તો આ બહુ સરસ તમે વિઝ્યુઅલ બતાવ્યા, અને આ એટલા માટે જરૂરી છે કે આપણે 1 લાખ કરોડ રૂપિયાની બુલેટ ટ્રેન તો બનાવી, પરંતુ સામાન્ય લોકોને જે ચાલવા માટેનો આ એક વર્ષો જૂનો અંગ્રેજોએ જે બનાવેલો આ પુલ છે, પગે ચાલીને સાયકલ લઈને જ જઈ શકાતું હતું, વચ્ચે બંધ પણ કરી દીધું હતું. અને મુકેશભાઈ ત્યાં સત્તાવાળાઓને વારંવાર ફરિયાદો કરી, લેખિતમાં ફરિયાદો કરી, બીજા લોકોએ પણ ફરિયાદો કરી, તો પછી એમાં આ સમારકામ કરવામાં આવ્યું હતું. તો સમારકામ કર્યું તો એ પેલા લાકડાના બધા એમાં પગ ઉપર ચાલવા માટેના જે ચાલવાનું નીકળો હતો એ લાકડાનું હતું કે લોખંડનું હતું? એમાં લાકડાના જે બે પાટાની વચ્ચે લાકડાના સ્લીપર્સ હોય એના કટ કરીને એના પીસીસ લગાવેલા હતા. એ બતાવો ને, નીચે બ્રિજ બતાવો, એ બ્રિજ બતાવો જ્યાં. હા, યસ. અત્યારે લોખંડની પાટ મૂકેલી છે. એની જગ્યાએ લાકડાના સ્લીપર્સ હતા અહીંયા. અને જ્યારથી સુભાષ બ્રિજ બન્યો ત્યાર પછી રેલવે એની પોતાની માલિકીની હોય એ રીતે લોકોને જવા આવવાના વચ્ચે બંધ કરેલું. પણ રજૂઆત થઈ કે ભાઈ અમે ટોલ ટેક્સ બી ભર્યો છે, અમે લોકો પહેલા બી જતા આવતા હતા, પછી પાછો બ્રિજ ખોલી દેવામાં આવ્યો.